જય સ્વામિનારાયણ વાલા ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ. સ્વામી કહે છે, લાકડાની એ લોઢાની બેડી હોય તે કરતા પણ સ્ત્રી અને ધનની બેડી મોટી છે. બેડી એટલે હાથ પગને બાંધી દીધેલા હોય. ગુનેગારના પગમાં પહેરાવી દે, હાથમાં પહેરાવી દે એટલે હાલી શકે નહીં, કઈ કામ કરી શકે નહીં. એટલે લોઢાની હોય, લાકડાની પણ હોય. ઓહો હો હો હો, એ બેડીમાંથી કોઈ છૂટકી શકે નહીં. લોઢાની લાકડાની હોય. પણ સ્વામી તો એમ કે છે, તે કરતા પણ સ્ત્રી અને ધનની બેડી મોટી છે. બોલો, આમાં કોઈ ઉગરી શકે ખરા? મોટા મોટાને ઝડપે લઈ લીધા છે, તો નાના નાનાની તો બસ વાત જ ક્યાં રહી. અમારા ગુરુ એમ કહેતા કે શાક બકાલું વેચનારો હોય, સવારે તાજું હોય, બપોરે માપમાં હોય, સાંજે લંઘાઈ ગયું હોય. બરાબર, એ દિવાળું ફૂકે તો એમાં કઈ વાંધો નહીં. એની પાસે હોય શું, માગતા હોય કોણ? 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા બસ. પણ મોટા મોટા ઝવેરી એ દિવાળું ફૂકે એટલો ઊંધી ટોપી મૂકી દે માથે, એટલે એ દિવાળું ફીકું કહેવાય. પછી એમ કહેતા કે મોટા મોટા ઝવેરી દિવાળું ફૂંકતા હોય, એમ શાક બકાલા ફૂકે તમે શું નવાય કે? એમ મોટા મોટા દિશાઓના જીતનારા અને મોટા મોટા બ્રહ્માંડના કાર્યકર વાહકો, આ બધા જો બેડીમાંથી છૂટી શકતા ન હોય, એ બેડીમાંથી બંધાઈ ગયા હોય, તો પછી નાના મોટાની વાત શું પછી કરી ગયો? સામાન્ય જીવની વાત શું કરી? એવી આ બેડી મોટી છે, સ્ત્રી ધનની. એ બે થી મુકાય તો પછી ઇન્દ્રિયો અંતઃકરણની બેડી મોટી છે. લ્યો, હવે આમાં તો કોને બાદ બાકી મૂકવા લેવા કયો? ઇન્દ્રિયો અને અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો. બોલો, હવે એ બેડી તો ઈથી ની મોટી છે, છૂટી શકાય નથી એવી છે. આવો હા, એક છે, આમાંથી છૂટવા માટે એક છે. સ્ત્રી ધનની બેડીમાંથી છૂટી શકાય અને ઇન્દ્રિય અંતઃકરણની બેડીમાંથી છૂટી શકાય. એના માટે એક જ રસ્તો છે, એક જ રસ્તો, અને બહુ ઈઝી. હા, ઈઝી છે, એક જ છે, બહુ સહેલો છે, છતાં પણ કઠણ હોતી છે. કઠણ કેવી રીતે એની વાત કરશું, સહેલો કેવી રીતે એની વાત કરશું. જો, સહેલો એટલા માટે છે કે કોઈ તમે સંતની કૃપા મેળવી લ્યો, સંતનો રાજીપો મેળવી લ્યો, એટલે સાવ સહેલો રસ્તો. આ બેડીમાંથી મુક્ત થવા માટે, છૂટવા માટેનો રસ્તો સાવ સહેલો. કોઈ મોટા સંતનો રાજીપો, એના આશીર્વાદ, એની કૃપા. બરાબર, હવે આશીર્વાદ કયો, કૃપા કયો કે રાજીપો મેળવવા માટે આપણે પેલા તો છે ને આપણા અહંકારના સાવ ઓગાળી નાખવો પડે. આપણા અહંકારને સાવ ઓગાળી નાખવો પડે, તો કામ પાર પડે. હવે અહંકારને કાઢવો એટલે મોટી વાત છે બાપા. દાસના દાસ થઈને રે તો એ અહંકાર ઓગળે. બાકી જગતમાં નામ કમાઈ શકો છો, જગતમાં મોટા મોટા નામ કહેવાય ને, મોટા મોટા નામ તમે કહી શકો, બરાબર. બેડીમાં ક્યાંક ને ક્યાંક હલવાઈ જાય,
હા, એમાંથી નીકળવું મુશ્કેલ છે. સંત કૃપા વિના સાધુતા, કહો ને પાયમાં કોણ. બસ એ સાધુતા. કપડા તમારા કેવા છે એ જોવાનું નથી, તમારે સાધુતા જોવાય. સાધુતા તમારા કપડા ભગવા હોય કે ધોળા હોય કે પટ હોય પીળા હોય, બરાબર, એનું કોઈ મહત્વ નથી. હા, પણ જો સાધુતા સ્વભાવથી આવી ગઈ તો કામ થઈ જાય. ઓહો હો હો, જબરજસ્ત કામ થઈ જાય. બોલો, એવી વાત છે આ. એટલે નિષ્કુળાન સમય સ્પષ્ટ શબ્દમાં લખી નાખ્યો. સ્પષ્ટ શબ્દમાં. હા, બોલો. સામે કે છે, સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. પછી સામે આગળ કે છે, સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા, કહો ને પાયમાં કોણ. પછી કે છે, સંત સેવા તેણે સર્વે સેવા, સેવા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. પછી જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યજ્ઞ, સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. બોલો, સર્વે કારજને સરી ગયા સંત પ્રસન્ન કર્યા. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમ તુલ્ય સાક્ષાત. પછી કે છે સ્વામી, કામદુઘા, કલ્પતરુ, પારસમણી, ચિંતામણી ચાર, પણ સંત સમાન એ એક કે નહીં, મેં મનમાં કર્યો વિચાર. ભાઈ, સાર માટે એ કઈ કેમ નથી? તો કે છે, અલ્પ સુખ એમાં રહ્યું મળી ને ટળી જાય છે એ, પણ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ. આવી વાત છે. બોલો લ્યો, આવી રીતે જો સંતનો રાજીપો લઈ લીધો હોય ને તો આ બેડી બેડી બધી મારી ફરે હો. આવી વાત છે સંત કૃપાની. લ્યો, એટલે લાકડાની બેડી ને લોઢાની બેડી એના કરતા સ્ત્રીધનની બેડી મોટી છે ને. બે થી મુકાય તો પછી ઇન્દ્રિયો ને અંતઃકરની બેડી એ મોટી છે. આ ઇન્દ્રિયો અંતઃકરની બેડી એમાંથી છૂટવા માટે સંત કૃપા, સંત રાજીપો, સંતની સેવા, નિર્માણી ભાવ, દાસત્વ ભાવ, અહંકારને ઓગાળી નાખવો સાવ બિલકુલ ઝીરો. હા, ને બે થી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય. બોલો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય. બીજો તો દબાય, જરૂર દબાય. ને ઇન્દ્રિયો અંતઃકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. બોલો, એને દિવ્ય પુરુષ કહેવાય. દિવ્ય પુરુષ કહેવાય. એને દેવ ન કહેવાય, મનુષ્ય પણ ન કહેવાય, તો દિવ્ય પુરુષ કહેવાય. અલૌકિક વાત છે ને આવી જબરી વાત. કયો ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છો, બીજા કોઈ નહીં બાપા. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે. આગળ જોઈએ, શ્વાન, શુકર, બિલાડ, ખર, તેના ટોળા માહિલો જંત. જંત એટલે જીવ, બરાબર. શ્વાન એટલે ડોગ, કૂતરો. શુકર એટલે આવલા ભૂંડણા. બિલાડ એટલે બિલાડ. ખર એટલે ગધેડો. તેના ટોળા માહિલો જંત જીવ, તેને મૂકે સંત કરી, જો મળે
સદગુરુ સંત. જો હવે ચોખ્ખી વાત કીધું, હાવ સહેલી ગુજરાતીમાં. કોઈ માણસ ગધેડા જેવો હોય, કોઈ બિલાડા જેવો હોય, કોઈ શુકર એટલે ભૂંડ જેવો હોય, અને કોઈ કૂતરા જેવો હોય. ભાઈ આ ટોળા આના ટોળામાં કોઈ હોય, પણ તેને મુકે સંત કરી, તેને સંત કરી દે. કોને? આવા માણસને. જો મળે સદગુરુ સંત, સદગુરુ સંત મળી જાય ને તો આવા જીવને પણ સંત બનાવી દે. બોલો. એમ કહી સ્વામીએ કહ્યું છે, વસ્તુ નહીં કોઈ સંત સમાના. સંત સમાન બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નથી, બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નથી. તે આપણને મળ્યા છે. વાહ રે વાહ. ગુણાતીતાન સ્વામી કે છે સામે બેઠા ભક્તોને કે આપણને મળ્યા છે. તમને કોઈને મળ્યા છે? કયો? આ કથા સાંભળનારા તમને કહું, તમને કોઈને આવા સંત મળ્યા છે? અને મહારાજ કહેતા કે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે? તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે. ને કેટલેક તો મોટા મોટા કુવા ખોદા છે. ઓહો, કુવા ખોદા છો. કુવા ખોદા એટલે જીવને નરકમાં નાખે ને તેવા અધર્મને ધર્મ માનનારા થયા છે. હોય અધર્મ અને માને ધર્મ. એનો ઓહો, નામ નો લેવાય. સ્વામી ના પાડી છે. એમાં અત્યારે તો નામ લેવાય જ નહીં બિલકુલ. હા, તરત કે માફી માંગો અને મીડિયા વાળા તો તૈયાર જ હોય પછી ચગાવવા માટે. એટલે નામ નો લેવાય. એ સ્વામી કે છે એ નામ કોનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે. નામ નથી જતા ભાવ. તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે. ને કેટલેક તો મોટા મોટા કુવા ખોદા છે. બોલા કુવા ખોદા છે ને એવો કે માને પોતે ધર્મ, પોતે એને ધર્મ માનતા હોય, હકીકતમાં અધર્મ હોય. અધર્મ પાછો કેવો? નરકના કુંડમાં નાખે ને એવો અધર્મ હોય. બોલો. એટલે નામ ન લેવાય. કોઈ નામ ન લેવાય એવી વાત છે આ બધી. જબરજસ્ત. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. તોય જીવાત્માને ખબર પડતી નથી. બોલો કે અમે શું કરીએ છીએ. ચોખ્ખે ચોખ્ખો સમાજની દ્રષ્ટિએ અધર્મ હોય અને ધર્મ માનતા હોય. બોલો. એ થોડીક વાત તમને કહી દઉં, થોડીક જ વાતો, તમને એમાં બધું સમજાઈ જશે. હા, એ આવો પણ એક છે. શું? પરણીને સ્ત્રી આવે એટલે એક દિવસ ત્યાં રાખે. બોલો, એક દિવસ, પહેલે દિવસ એને ત્યાં રાખે. હું સ્પષ્ટ બોલતો નથી. બોલો. અત્યારે હોય કે ન હોય ખબર નથી. અમારા ગુરુ આ વાત કરતા હોતી અને સ્વામી આમ પણ વાત કરી છે. બોલો. પછી એ સસરા એના પતિને ઘેર આવે, એક દિવસ એને ત્યાં રહેવાનું. બોલો. આમાં તમે બધું સમજી જશો. હા, હવે આને પાછું ધર્મ કે પાછું આ વાતને ધર્મ માને પાછું. બોલો એને બોલો. હે કેમ આ ઠેકાણે પડે? બોલો. બે હો, બે ને તઈ નહીં બધાય જાય. જાશે નવરા ન વગાડતા ઢોલ, નરકે જાશે વગાડતા ઢોલ. નરકમાં બીજે ક્યાંય ગતિ ન નરકમાં. જો કે નરકમાં રાખે કે ન રાખે ખબર નહીં, કે બીજું નરક બનાવવું પડે એના માટે તો. ગુણાતીતાન સ્વામી કહેતા હોય ને એ ખોટું ન હોય. ને અમારા ગુરુ પાસે તમે આવું સાંભળેલું છે. આ તો અમારા ગુરુ તો રેકોર્ડિંગ કઈ નહોતા થતા એટલે સ્પષ્ટ વાત કરતા હતા. મને ખબર છે નામ છે પણ આમાં ન બોલાય. હા, બોલો.
પૂજન હોતે કરે, બોલો પૂજન કરે, પૂજન, બોલો ક ઠેકાણાનું હે દરવાજા બારી બારણા બધે બંધ કરીને આ બધી વિદ્યાલય નરકમાં જાય ને બીજે ક્યાં જાય? એટલે સ્વામી કે નામ કેનું લઈએ કે કેટલાક કે તો મોટા મોટા કુવા, આ કુવા, બોલો જય સ્વામિનારાયણ. હા એ રૂડો ધર્મ ધરા પર થાપવારે લોલ, એ ભક્તિ ધર્મ પધરાયવા માયલ બેલે, એ ધર્મ કુંવર ને જાવું વારણે રે લોલ. આ એવી વાતો છે, ધર્મ કુંવર ને જાવું વારણે. હા આવો ધર્મ ક્યાં મળે? હે આવો શુદ્ધ એકાંતિક પરમ એકાંતિક અનાદિ મુક્ત ની સ્થિતિ સુધી પહોંચાડી દે એવો ધર્મ બીજે ક્યાં મળે કયો? હે આ સ્વામિનારાયણ ઘરે છો. આ જય સ્વામિનારાયણ.